વેલકમ બેક. લાગે છે હવે ભ્રષ્ટાચાર બિહારની જેમ ગુજરાતમાં પણ બેકાબૂ થઈ ગયો છે. કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાંથી ભ્રષ્ટાચારના સમાચાર ન આવતા હોય, અને તેમાં પણ સરકારી કામોમાં તો ભ્રષ્ટાચારે માજા મૂકી છે. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાંથી. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો. આ છે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ભાવનગર હાઈવે પર કેસરિયા ગામે આવેલો બ્રિજ. આ બ્રિજ કઈ વર્ષો જૂનો નથી. તેનું કામ માત્ર 3-4 વર્ષ પહેલા થયું છે, પણ તેની હાલત તો જુઓ. આ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આરસીસીનું કામ એટલું નબળું છે કે તેમાં તિરાડો જોવા મળી રહી છે. બ્રિજ ઉપર ડામર પાથરી ખાનાપૂર્તિ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે અહીંથી ડામર કેમ ફરી કાઢી લેવામાં આવ્યો. આ નેશનલ હાઈવે વાળા છે એ લોકો આના પર કામ કરવું જોઈએ, અને આને પહેલેથી કામ કરે તો પણ આવડું આ બેઠી જાય છે, બરોબર. તો આના માટે નેશનલ હાઈવે વાળાને કમ્પ્લીટ કામ કરવું જોઈએ. બાકી તો અમે ટોલ ટેક્સ તો ભરીએ જ છે, બરોબર. આનું કામ કોઈ થતું નથી. તમે તમારી સામે જોયેલું જ છે, આવી રીતના છે. અકસ્માત તો હમણાં 1 મહિનાની અંદર 1-2 ફેરું થઈ ગયેલા છે. નેશનલ હાઈવે ઓથોરિટીના કામ સામે સ્થાનિકો આંગળી ચીદી રહ્યા છે. તેમણે અહીં ભ્રષ્ટાચારની ગંધ આવી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે કેસરિયા ગામ નજીકથી દીવ જવા માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. જર્જરિત બ્રિજને લઈને સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી ચૂકી છે. આ પુલ પહેલેથી જ આ રીતના બનાવ્યો ને ત્યારથી જ આ રીતનો છે પુલ. જ્યારે આમાં ઓલું ડાંબરનું કામ કર્યું ને ત્યારનો આ રસ્તો બે જાય. ગમે ત્યારે વાહન લઈને આવો એટલે વાહન ઓછું થાય. અકસ્માતો કેવા? અહીંયા અકસ્માત હમણાં ભાવનગરની 4 વ્હીલ ગળી ગઈ હતી. આ લોકો કામ નતું શરૂ કર્યું એ પહેલા ભાવનગરની 4 વ્હીલ ચાલુ ગળી ગઈ હતી. એને રાતે અમે કાઢી હતી. તમારી શું માંગણી છે? આ પુલ બીજો બનાવે. બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કેમેરા સામે આવવાનું ટાળ્યું. આ હાઈવે પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. તેવામાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? એટલું જ નહીં, આ બ્રિજ પર અવારનવાર સમારકામ કરવાથી અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે બ્રિજની કામગીરીને લઈને વહેલી તકે તપાસ હાથ ધરવાની સ્થાનિકોની માંગણી છે. જયેશ કોંડિયા, GSTV.